હેલો મિત્રો, હેલ એજ્યુકેશનમાં આપ બધાનું સ્વાગત છે. તમે બધાએ વર્ષ 2026માં વિદ્યા સહાયક ભરતીનું ફોર્મ ચોક્કસથી ભર્યું જ હશે. હવે નેક્સ્ટ સ્ટેપ એ છે કે જ્યારે તમે જિલ્લા પસંદગી વખતે જાઓ છો ત્યારે જાતિ ખરાઈનો પ્રશ્ન ઊભો થાય છે કે જે ઉમેદવારો કેટેગરી સિલેક્ટ કરે છે તેને જાતિ ખરાઈનો પ્રશ્ન ઊભો થશે. તો આવા કન્ડિશનની અંદર, આવી પરિસ્થિતિની અંદર જાતિ ખરાઈ માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે એ આ વિડીયોમાં આપણે જોવાના છે. જો મિત્રો તમને વિડીયો પસંદ આવે તો તમે તમારા મિત્રો અને ફેમિલી સાથે ચોક્કસથી શેર કરજો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો વધુ સમય ન બગાડતા આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો આપણે મોબાઈલની સ્ક્રીન પર આવી ગયા છે. તો આ સરકાર દ્વારા કરવામાં આવેલો પરિપત્ર છે જેમાં અનુસૂચિત જાતિના ઉમેદવારોને નિમણૂક આપતા પૂર્વે શું છે? નિમણૂક આપતા પૂર્વે જાતિ ખરાઈ એટલે કે પ્રમાણપત્રોની જે ખરાઈ છે એના માટેનો પરિપત્ર થયેલો છે. બરાબર. તો એમાં શું કહેવા શું માંગે છે આ પરિપત્ર જરા જોઈ લે. એમાં મુદ્દો જે છે એ મેઇન જોઈએ. શું કહે છે કે ભાઈ જે એક્ટ 2018 છે એ મુજબ જોગવાઈ અનુસાર અનામત વર્ગોના ઉમેદવારોને નિમણૂક આપતા પહેલા જાતિ પ્રમાણપત્રોની ખરાઈ કરવાની રહેશે, જેથી કરીને આ હું કહું છું કે જે લાયક ઉમેદવાર હોય એ રહી ના જાય અને જે લાયક નથી, ખોટા બોગસ પ્રમાણપત્રો જે તે કાસ્ટના બનાવીને એન્ટર થાય છે, લાભ લે છે, તો આવા લાભ લેતા ગેરલાયક ઉમેદવારને અટકાવી શકાય. એટલા માટે આ ખરાઈ કરવામાં આવે છે. બરાબર. તો જે અન્વયે અનુસૂચિત જાતિના ઉમેદવારોના જાતિ પ્રમાણપત્રોની ખરાઈની કામગીરી નિયામક શ્રી અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી ગાંધીનગર દ્વારા કરવામાં આવે છે. બરાબર. તો પ્રમાણપત્રની જે ખરાઈ છે એ કોણ કરવાના છે? તો કે ભાઈ જે અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી છે ગાંધીનગર એના દ્વારા કરવામાં આવે છે. હવે મુદ્દો શું છે એ આપણે જોઈએ કે આ જે પ્રમાણપત્ર છે એની ચકાસણી માત્ર ભૌતિક ખરાઈ પૂરતી સીમિત નથી, પરંતુ આ ચકાસણીના સંદર્ભે ઉમેદવાર જે તે જાતિનો છે કે નહીં તે અંગે ઊંડાણપૂર્વક ચકાસણી કરવામાં આવતી હોવાથી, જો સમજી લો આવું કેમ લખ્યું છે. ધારો કે જે તે ઉમેદવાર જે તે કેટેગરી કે પેટા જ્ઞાતિ ધરાવે છે. બરાબર. તો એ વ્યક્તિ જો ખોટું પ્રમાણપત્ર કરાવે છે, બરાબર, જેને આપણે બોગસ પ્રમાણપત્ર કહીએ છીએ લાભ લેવા માટે, તો આ ઉમેદવારનું ફક્ત એનું જ પ્રમાણપત્ર જે તે કાસ્ટનું હશે. બરાબર. એના ફાધરનું અથવા તો ચલો ફાધરનું પણ કરાયેલું હોય તો પણ એના કુટુંબની અંદર બીજું કંઈ આવું પ્રમાણપત્ર ધરાવતો હશે નહીં. તો શું છે કે તો આવા પ્રમાણપત્ર માટે સરકાર શું કરે છે કે ભાઈ એને ખરેખર પોતે જે તે જાતિનો છે, એસસી, ઓબીસી, ઈડબ્લ્યુએસ કે પછી એસટી, આ દરેકને શું હોય છે પોતાની સંબંધિત જે જાતિ છે જાતિને પુરવાર કરવાની રહે છે. હવે શું છે તો આવા ઉમેદવારો શું છે તો કે ભાઈ આવા ઉમેદવારોની જાતિ ગુજરાતના મૂળ વતની હોવાના પુરાવા રજૂ કરવાના હોય છે, અથવા તો નથી, બહારથી આવેલા છે તો એના પણ પુરાવા રજૂ કરવાના રહે છે. બરાબર. અને આ યોગ્ય પુરાવા રજૂ કરો તમે. વધુમાં વધુ પ્રમાણપત્ર જોજો મિત્રો, વધુમાં વધુ પ્રમાણપત્ર તમારે રજૂ કરવાના રહેશે, જેથી કરીને તમારી જે જાતિ ખરાઈ છે એમાં તમને કોઈ જ તકલીફ પડે નહીં. બરાબર. હવે આગળ સીધું આપણે વાત કરીએ કે જે આપણા જે પણ આધાર પુરાવા છે. બરાબર. તો આધાર પુરાવા માટે સંબંધિત જે કચેરી છે કચેરીનું અહીંયા આપણને એક ફોર્મ આપી દીધેલું છે. જો આપણે અહીંયા જોઈએ, હવે આ ફોર્મ આપણે ભરવાનું છે. બરાબર. જે તે જાતિ ખરાઈ માટે જાઓ તો એને અહીંયા શું કરો છો અને અહીંયા શું લખ્યું છે જો કે પ્રતિશ્રી નિયામક શ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ ગુજરાત રાજ્ય ગાંધીનગર. બરાબર. અને બીજું છે જિલ્લા નાયક નિયામક શ્રી. બરાબર. આ ફોર્મ ભરીને લઈને જવાનું છે. તો અનુસૂચિત જાતિના પ્રમાણપત્રની ખરાઈ કરવા બાબત તો અહીં જે તે વિભાગ હોય વિભાગનું લખવાનું છે. બરાબર. જે તે આપણી હોદ્દો હોય જે હોદ્દા પર આપણે અપ્લાય કર્યું છે એની જાતિ ખરાઈ કરવાની છે તો એ અહીંયા ભરવાનું છે. શું છે પહેલું શું છે કે ભાઈ મારું તથા મારા પિતાનું અસલ રેશન કાર્ડ તથા તેની પ્રમાણિત નકલ. જો સમજો પહેલું શું જોશે? રેશન કાર્ડ. એ તમારા પિતાનું જે હોય રેશન કાર્ડમાં હોય જ, બધાના રેશન કાર્ડ હોય જ છે. તો એ રેશન કાર્ડની અંદર પિતાનું જે નામ છે એ નામ અને એની અસલ જે નકલ છે, પ્રમાણિત નકલ તમારે
અહીંયા સેલ્ફ નથી, એ તમારે પ્રમાણિત રજૂ કરવાની છે, બરાબર. એટલે બંને જોડે રાખવાની, અસલ અને પ્રમાણિત. તો પહેલા કોલમમાં શું આવશે? રેશન કાર્ડમાં જે પણ વ્યક્તિનું નામ લખ્યું, ભલે આપણે આપણું ભરી રહ્યા છે ઉમેદવાર તરીકે, પણ મુખ્ય વ્યક્તિમાં પપ્પાનું નામ હોય અથવા તો દાદાનું હોય કે બીજા ભેગું ઘરમાં ચાલતું હોય તો કાકાનું હોય, તો એ જે તે વ્યક્તિનું હોય એ લખવાનું. સરનામું અને રેશન કાર્ડ નંબર જે તમારો ડિજિટમાં આપેલો હોય એ નંબર તમારે લખવાનો રહેશે. હવે નંબર 2 પર જોઈએ કે મારું શાળા છોડવાનું પ્રમાણપત્ર. મારું એટલે કોનું? તો કે ભાઈ જે ઉમેદવાર હોય એનું. તો પ્રમાણપત્ર ધારણકર્તાનું નામ કોણ છે? તો જે તે છે, બરાબર. શાળાનું નામ, સરનામું, પ્રમાણપત્રની તારીખ, વિદ્યાર્થીનો GR નંબર એટલે કે જનરલ રજિસ્ટર નંબર, જાતિ, જન્મ તારીખ અને જન્મ સ્થળ, આ બધું જ આ કોલમમાં દર્શાવવાનું છે. ત્રીજા નંબરે જોઈએ કે ભાઈ મારું અનુસૂચિત જાતિ એટલે કે તમારું જાતિનું પ્રમાણપત્ર જે તે સક્ષમ અધિકારી દ્વારા તમે જ્યારે મેળવ્યું હોય તો અહીંયા શું છે કે તમારું જે જાતિનું પ્રમાણપત્ર તમે અપલોડ કર્યું હશે, બરાબર. તો એ અપલોડ કરવામાં કોનું છે ભાઈ જાતિનું? તો ભાઈ તમારું છે. તો તમારે તમારું અહીંયા નામ લખવાનું કે પ્રમાણપત્ર ધારણકર્તાનું નામ. પેટા જ્ઞાતિ તમારી કઈ દર્શાવેલી છે એ પણ તમારે લખવાની છે, બરાબર. દાખલા તરીકે અનુસૂચિત જાતિ, તો અનુસૂચિત જાતિમાં પેટા જ્ઞાતિમાં હિન્દુ વણકર આવતો તો હિન્દુ વણકર લખવાનું. પછી જાતિ, પ્રમાણપત્ર નંબર અને એની તારીખ, જે તારીખે પ્રમાણપત્ર ઇસ્યુ થયું હોય એ. જાતિ પ્રમાણપત્ર આપનાર કયા અધિકારી ઇસ્યુ કર્યું છે એ પણ તમારે દર્શાવવું પડશે. ચલો હવે આગળ જોઈએ કે મારા પિતાના શાળા છોડ્યાનું પ્રમાણપત્ર. જો કોનું માંગ્યું છે? પિતાના શાળા છોડ્યાનું પ્રમાણપત્ર. તો એ પણ રજૂ કરવાનું છે. પ્રમાણપત્ર ધારક તો કોનું માંગ્યું છે? તો કે પિતાનું. તો અહીં નામ કોનું આવશે? પિતાનું આવશે. અહીંયા નામ કોનું આવશે? પિતાનું આવશે. શાળાનું નામ તો કે ભાઈ પિતાને. એ જ પ્રમાણે બધી ડિટેલ શું આવશે? પિતાની આપવાની રહેશે. સેમ એવી રીતે કે મારા પિતાનું અનુસૂચિત જાતિનું પ્રમાણપત્ર ધારકમાં પિતા, પેટા જ્ઞાતિ પિતાની લખવાની, બરાબર. જ્યારે પેટા જ્ઞાતિમાં જ્યારે અલગ અલગ હોય ત્યારે શું કરશે? તમારે એફિડેવિટ અથવા ગેજેટ કરાવવાનું થશે, એવું આગળ આવશે, બરાબર. આપણે આ જોઈએ છીએ. હવે આગળ જોઈએ કે ભાઈ જો પિતાનું છે તો આગળ શું છે? ભાઈ તમારા સગા ભાઈનું, ભાઈ બેન જે હોય, બરાબર, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર. સેમ પ્રમાણપત્ર જે બી હોય ધારક તમારે જે લાગુ પડતું એ ભરવાનું. એનું પણ એ જ પ્રમાણે ભરવાનું છે. સગા ભાઈનું અનુસૂચિત જાતિનું પ્રમાણપત્ર, બરાબર. પછી એવી જ રીતે સગી બેન હોય તો ભાઈ હોય તો ભાઈનું, બેન હોય તો બેનનું. પછી મારા સગા મોટા બાપા, કાકા જે કોઈ, બરાબર, એનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર. જો તમારા પપ્પાનું ના હોય તો પછી તમે આ પણ તમે રજૂ કરી શકો છો. સગા મોટા બાપાનું અનુસૂચિત જાતિનું પ્રમાણપત્ર, બરાબર. એ જ પ્રમાણે તમારે જો બધી જગ્યાએ શું છે? LC છે, બરાબર, જોડે શાળા છોડ્યાનું અનુસૂચિત જાતિનું પ્રમાણપત્રનું જે ડેટ છે પ્રમાણે એનું ઇસ્યુ ડેટ છે, પછી કોણે ઇસ્યુ કર્યું છે, બરાબર, કોણ ધરાવે છે, કઈ પેટા જ્ઞાતિ છે એ દર્શાવવાનું રહેશે. સગા કાકા, મોટા બાપા હોય તો મોટા બાપા, સગા કાકા હોય તો સગા કાકા, બરાબર. તમને જેમ આ બધા સગા કાકાની વાત છે, બરાબર, એમનું લખવાનું છે. કોઈ બીજા દૂરના બનાવેલા કાકા ના લખી દેતા, બરાબર. પછી છે કે સગા ફોઈ. જો ફોઈ એટલે કે તમે જો પપ્પાના સંબંધમાં જે પણ આવતા હોય બધાને તમે લઈ શકો. મમ્મી પક્ષના કોઈ આવશે નહીં. સગા ફોઈ આવ્યું, બરાબર, તો એનું પણ તમે અહીં દર્શાવી શકો છો. પછી મારા દાદા, જો દાદાનું કંઈ હોય તો તમે દાદાનું જોડીને તમારી જોડે જે પણ અવેલેબલ હોય તમે અંદર એડ કરી શકો છો. મારા પિતરાય ભાઈનું, પિતરાય ભાઈ કાકાનો છોકરો ભાઈ એનું હોય તો તમે એ પણ તમે એડ કરી શકો છો, બરાબર છે. કાકા પક્ષનું તમે કંઈ પણ એડ કરી શકો છો, બેન હોય, બરાબર. પછી જો હવે 19મા નંબરનું જે છે એ મારા કુટુંબ અથવા પરિવારનું પેઢીનામું. હવે ધારો કે તમે તમારા કુટુંબમાંથી કોઈ નથી, બરાબર, બેન નથી, ભાઈ નથી કે પપ્પાનું કંઈ નથી, તો તમે કાકાનું, ફૂઈનું કે જ્યારે આવું તમે આધાર રજૂ કરો છો ત્યારે તમારે એ જાતિના સમર્થનની અંદર એ લોહીનો સંબંધ તમારી જોડે ધરાવે છે એના માટે તમારા પેઢીનામામાં એ વ્યક્તિઓના નામ હોવા જરૂરી છે. ખબર પડી? પેઢીનામું ક્યારે રજૂ કરવાનું છે? કે જો તમે તમારા કાકાનું, ફૂઈનું કે અથવા બીજા કોઈ વ્યક્તિઓનું જે તમારા લોહીનો સંબંધ ધરાવે છે, બરાબર, તો એનું તમે રજૂ કરો છો ત્યારે તમારે પેઢીનામું રજૂ કરવાનું છે. ઓકે. હવે આગળ જોઈએ કે મહારાષ્ટ્ર રાજ્યમાંથી સ્થળાંતર કરેલ ઉમેદવારોએ 1/5/1960 પહેલા એટલે કે મુંબઈ રાજ્ય વખતે ગુજરાતમાં સ્થાયી થયા હોય તો તેમને એમના આધારો અહીંયા જે રજૂ કરવાના છે એ રજૂ કરવાના છે, બરાબર. તો એ આ મુજબ રજૂ કરવાના રહેશે. પછી અન્ય રાજ્યમાંથી સ્થળાંતર કરેલ ઉમેદવારોએ
શું છે, પહેલું કયું આવ્યું તો કે ભાઈ મહારાષ્ટ્રમાંથી હોય તો એને આ કરવાનું છે. ઉપર નીચે આપેલું છે કે ભાઈ દાદાના નામે બેંકની જે બી હોય ડિટેલ એ આપવાનું છે, બરાબર. પછી નગરપાલિકા ગ્રામ પંચાયતનું છે. પછી રજિસ્ટર જો કોઈ મકાન હોય, ઘર હોય, દુકાન હોય તો એનું રજિસ્ટર દસ્તાવેજની ખરી નકલ આપવાની રહેશે. પછી અન્ય રાજ્ય હોય મહારાષ્ટ્ર સિવાયના તો એને પણ સેમ આ પ્રમાણે દર્શાવેલ મુજબ જે પણ માંગ્યા છે એ તમારે આપવાના રહેશે, બરાબર. જેમાં 7 બારનો ઉતારો છે, 8 આવે છે, બધું આપવાનું રહેશે. પછી દાદાનો ધર્મ શું છે, પિતાનો ધર્મ છે, અને પોતે જે ધર્મ પાળે છે એ આપણે લખવાનો છે. કોઈ કન્વર્ટ થઈ ગયું હોય તો એ પણ આપણે લખવાનું રહેશે. છેલ્લે શું છે, સ્થળ ને ઉમેદવારની સહી. ચલો જુઓ ડોક્યુમેન્ટ છે. હવે શું છે, પ્રમાણિત જે પ્રમાણપત્ર તમે છે આપેલું ચેકલિસ્ટ છે, ચેકલિસ્ટ તમારે દર્શાવવાનું છે, બરાબર. એનો સિક્કો વાગશે. અને ખાસ હવે આપણે અહીંયા જોઈએ કે નિયત નમૂનામાં વિગતો ભરી. જો વિગતમાં તમે ઉપરનું પેલું ફોર્મ જોયું તો નિયત નમૂનામાં ચોખ્ખું લખ્યું છે કે નિયત નમૂનામાં ફોર્મ ભરી તે ફોર્મ ચેકલિસ્ટ મુજબ રાખવાના જણાવવા. જેમ આપણે પેલા જ્યારે ફોર્મ ભર્યું ત્યારે ચેકલિસ્ટ મુજબ ગોઠવ્યા હતા એ જ પ્રમાણે અહીંયા ગોઠવવાનું રહેશે. તમે જે આધારો રજૂ કરો છો એ પ્રમાણે તમારે રજૂ કરવાના રહેશે. તો પહેલું શું છે, અનુસૂચિત જાતિના જાતિ પ્રમાણ જે પત્ર છે એની ચકાસણી માટે રજૂ કરવાના આધાર પુરાવા છે. તો પહેલું શું છે કે ભાઈ ઉમેદવારનું શાળા છોડ્યાનું હમણાં જ વાત થઈ. પછી એનું પેટા જ્ઞાતિ અનુસૂચિત જાતિનું જે પ્રમાણપત્ર છે એની વાત થઈ. પછી વાત થઈ ગઈ કે પિતાના જે ઉમેદવારના પિતા છે, બરાબર, એનું શાળા છોડ્યાનું શું છે પ્રમાણપત્ર, તો એ પણ તમે રજૂ કરી શકો છો. પછી પિતાનું જાતિનું પ્રમાણપત્ર, ભાઈ બહેન બેમાંથી જે બી હોય એનું, બરાબર. પછી ઉમેદવારના ભાઈનું, એનું અનુસૂચિત જાતિનું, બરાબર. આટલું તમે રજૂ કરી શકો છો. હવે વાત કરીએ કે જો પિતા અભણ હોય, કોઈ કહે ને કે ભાઈ મારા પિતા તો અભણ છે તો એનું એલસી ક્યાંથી હોય, તો અભણ હોય તો એવા કિસ્સામાં દાદા, કાકા, ફોઈ એનો કોઈ પણનો એકનો જાતિ પુરવાર થાય તેવો અસલ દસ્તાવેજ અને પેઢીનામું. ખ્યાલ આવો પેઢીનામું? જો ઘણા બધાના સવાલ થાય પેઢીનામું બધાને કરાવો તો બધાને કરાવવાનું નથી. જે લોકોને જ્યારે પિતા અભણ છે એવા કિસ્સાની અંદર તમે જ્યારે દાદા, ફોઈ, કાકા, પિતરાઈ આવા કોઈ ભાઈનું કે કોઈનું તમે જ્યારે જાતિનો પુરવાર થાય એવો દાખલો તમે રજૂ કરો છો, જાતિનો દાખલો અથવા તેમનું એલસી રજૂ કરો છો, તો એ તમારા જ સગા ભાઈ બહેન છે, કાકાના છે, તો એના માટે તમારે પેઢીનામું રજૂ કરો. પેઢીનામું શું હોય કે એમાં વંશવેલો આપેલો હોય કે ભાઈ આ દાદા, દાદાના આટલા છોકરા, એના છોકરા આટલા ભાઈઓ, બરાબર, કાકા, કાકાના આટલા દીકરા. તો એક આખું વૃક્ષ જે છે એ વૃક્ષ તમારી સાથે કનેક્ટ થતું હોય. એટલે એ શું હોય, પેઢીનામામાં એ જોઈ શકે કે આ વ્યક્તિ એ તમારા કુટુંબ સાથે સંકળાયેલ છે, બરાબર, અને તમારા લોહીનો સંબંધ ધરાવે છે. પછી છે રેશન કાર્ડ, અસલ અને નકલ. જો બધાની અંદર જો તમારે અસલ અને નકલ બધી જગ્યાએ તમારે બધું જોડે રાખવાનું છે. ઉમેદવાર જો હજુ બીજું બી છે કે ભાઈ અમુકમાં વયપત્રકનો ઉતારો કે સાહેબ અમારા વયપત્રકનો ઉતારો લેવાનો કે નહીં લેવાનો, તો ઉમેદવાર એટલે કે પોતે જે આપણે અપ્લાય કરીએ છીએ એ પોતે અથવા તેઓના પિતા જો શાળા છોડ્યાનું પ્રમાણપત્ર ડુપ્લિકેટ મેળવ્યું હોય, અમુક જણા ડુપ્લિકેટ કરાવતા હોય, બરાબર, તો કેમ કે સુધારો વધારો કર્યો હોય, ચીટિંગ કરી હોય, તો એમાં એવા સંજોગોની અંદર એવા જે વ્યક્તિ છે કે ભાઈ જેનો ડુપ્લિકેટ છે તો એવા વ્યક્તિએ નિયત નમૂનાની અંદર પ્રાથમિક શાળાના વયપત્રકનો જે ઉતારો છે એ રજૂ કરવાનો રહેશે. કોને? કે ભાઈ ઉમેદવાર, એટલે આપણે બી પોતે જો ડુપ્લિકેટ એલસી ખોવાઈ ગયું અને કરાયું હોય તો એના પણ વયપત્રકનો ઉતારો રજૂ કરવાનો રહેશે, પિતા હોય તથા ઉમેદવાર, બરાબર. જો ઉમેદવારની પિતાની અથવા ઉમેદવારના ભાઈ બહેનની અટક, નામ, પેટા જ્ઞાતિ અલગ અલગ હોય તો હમણાં જ કીધું પ્રમાણે સોગંદનામું અથવા ગેજેટ અસલ અને નકલ બંને રજૂ કરવાનું રહેશે, બરાબર. હવે જો અનુસૂચિત જાતિના સંબંધિત ઈસમ સભ્ય અગર જો પિતા, પ્રપિતા અથવા વડવાઓ અન્ય રાજ્યમાંથી સ્થળાંતર કરીને વસવાટ કરતા હોય તેવા કિસ્સામાં પ્રેસિડેન્શિયલ ઓર્ડર તારીખ 10/8/1950 બહાર પાડેલી તારીખથી અથવા તો તે પહેલાં ગુજરાત રાજ્યમાં કાયમી વસવાટ ધરાવતા હોય તેવો કોઈ પણ જાતનો રેવન્યુ રેકોર્ડ આધારિત પુરાવોની અસલ અને પ્રમાણિત નકલ રજૂ કરવાની છે, બરાબર. જે પુરાવો ના હોય ને જે આ પ્રમાણે ધરાવે છે એ લોકોના, બરાબર. પછી ખાસ ત્રીજા નંબરનું જોઈએ કે જો કોઈ કિસ્સાની અંદર આપણે બધા પ્રમાણપત્રો રજૂ કરીએ છીએ, બરાબર, અને એ ચકાસણી થઈ જાય છે, ચકાસણી કર્યા પછી એ તારીખે જે તારીખ આપવામાં આવે છે એ તારીખે ઉમેદવારે રૂબરૂ ત્યાં ઉપસ્થિત થવાનું હોય છે. એને એમ છતાંય કદાચ કંઈ સુધારા વધારા આવે છે અથવા તો કોઈ ભૂલ જણાય છે તો એ તમારું, મેં તમને પહેલાં જ કીધું હતું, તમારું ઈમેલ આઈડી છે કે ભાઈ તમારું ઘરનું એડ્રેસ છે એ પ્રોપર લખવાનું છે, બરાબર.
એ તમારા એના થ્રુ તમને શું કરશે મારફતે એ લોકો જાણ કરે છે. એટલે ખાસ કરીને તમારે જે છે આધાર પુરાવામાં ભૂલ ના પડે એટલા માટે વધુમાં વધુ, હું કહું છું ને, વધુમાં વધુ પુરાવા તમારે રજૂ કરવાના છે. બરાબર છે. જો અહીંયા આપણી જોડે આ શાળાના વયપત્રકનો ઉતારાનો નમૂનો છે. બરાબર, તો અહીં આથી પ્રમાણપત્ર આપણે જે તે, બરાબર, અહીંયા તમારું શાળાનું નામ છે, સ્થાપના વર્ષ, જનરલ, એ તો તમે જે તે શાળામાં જાઓ એટલે અમને ખબર હોય એ પ્રમાણે તમને આમાં પ્રિન્ટ કરીને જવાનું, તમને સિક્કો મારીને તમને કરી આપશે. આ ક્યારે કરવાનું? કે જ્યારે તમારા જે એલસી ડુપ્લિકેટ હોય, પપ્પાનું એલસી ડુપ્લિકેટ હોય, તો તેવા કન્ડિશનની અંદર એવા સંજોગોમાં કરવાનું થાય છે. હા, પાછા પપ્પાનું નામ, ધારો કે કાકાનું પણ ડુપ્લિકેટ છે, તો એમનું પણ, પપ્પાનું રજૂ નથી કર્યા, પપ્પા ભણેલા નથી, પણ કાકા ભણેલા છે, પણ એમનું કોઈ કારણસર આપણે શું કર્યું છે, ડુપ્લિકેટ કઢાયેલું છે કાકાએ, તો એનું પણ આપણે વયપત્રકનો ઉતારો જોશે. જો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય, બરાબર, તો ચોક્કસથી કોમેન્ટ કરજો, તેથી આવા જ વિડીયો મને લાવવામાં સરળતા રહે અને હોંશે હું આવા જ વિડીયો તમારી સમક્ષ લાવી શકું. વિશ યુ ઓલ ધ બેસ્ટ.